બીબી ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું અજીઝ ઝુપેલવાલા। સમાચારમાં વાત કરીએ તો વડોદરા શહેરના સિટી પોલીસ સ્ટેશન ખાતે તાજિયા પરવાનેદારોની મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ડીસીપી ઝોન 4 ના એન્ડુ મેકવાન, સિટી પીઆઈ દેસાઈ, તાજિયા કમિટીના સૈયદ જાહિદ બાપુ, મસ્તાન બાબા દરગાહ કમિટીના ખિદમત ગુજાર હાજી દસ્તગીર શેખ ઉર્ફે બોલુ બાપુ, ગુદ્દુભાઈ સહિત અનેક પરવાનેદારો હાજર રહ્યા હતા। મીટિંગમાં તાજિયા વિસર્જનના દિવસે કોઈની લાગણી દુભાય નહીં અને તકેદારી સાથે શાંતિપૂર્ણ માહોલે વિસર્જન થાય તેવી જિમ્મેદારોને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી હતી। સાંભળો ઝોન 4 ના એન્ડુ મેકવાન અને સૈયદ જાહિદ બાપુ શું કહી રહ્યા છે। રિવોટ અઝીઝ ઝુપેલવાલા। अरे इनके खुद के बैनर हाजी साहब लगे, खुद के ही प्रश्न में सॉल्यूशन फिर क्या होता है, बाद में जो भी त्यौहार आते हैं उसमें ऊपर तक रजूआत जाती है। तो 3 फूट 5 फूट એની અંદર કોઈ વર્ષોથી આખુપુરાના છોકરાઓ ત્યાં સેવા આપે છે, તો એના કારણે લાઈનો લાગી જાય, 2-2.5 વાગી જાય, એટલે લોકો ઘરેથી નીકળી જાય ટાઈમે, તો કોર્પોરેશન દ્વારા ઉતારીને પણ જલ્દી પૂરો કરી દેવામાં આવે। અને અત્યારે પણ તમે શહેરમાં જશો તો બધે જ બેનરો લાગેલા છે, પછી મોહરમમાં જાણીને હેરાન કરવામાં આવે। અમારે ગયા વર્ષે પણ પીઆઈ સાહેબને રજૂઆત કરેલી, કોર્પોરેશન કચેરી સાહેબ એક નોટિફિકેશન જાહેર કરેલી છે કોર્પોરેશને કે કોઈપણ પ્રકારના બેનરો રસ્તા પર કરવા નહીં, પણ એમ છતાં પણ આજે પણ તમે જોશો તો બધે જ આખા શહેરમાં બધી ઠેર ઠેર બેનરો લાગેલા જ છે। 10 દિવસથી પરમિશન કાયદેસર હોય છે, તો એના પછી એ લોકો પોતપોતાની ગાડીવાળા લઈ જાય છે। બેનરમાં ધાર્મિક લાગણી હોય જ નહીં ને, બેનરમાં શું લાગણી? હા હા, પણ એટલે મોહરમમાં જ કાર્યવાહી થાય છે ને સાહેબ? એટલે એ આખી વાત અલગ છે। એ ફતેહગંજ પછી ગોરવા એ લોકો ત્યાં અમુક જણ ઝાડો ખોદીને ત્યાં જે કરે છે, અને અમુક જણ મહીસાગર લઈ જાય છે। આખી સ્વીટના ઉપર એમના પર્સનલ દિવાલમાં લગાવે છે। અને અત્યારે તમે જોશો આપણા માંજલપુર વિસ્તારના જે માનનીય ધારાસભ્ય શ્રીનો આજરોજ માનનીય પોલીસ કમિશનર સાહેબ શ્રી અને માનનીય સંયુક્ત પોલીસ કમિશનર સાહેબ શ્રી વડોદરા શહેરની આગેવાની અને માર્ગદર્શન હેઠળ આગામી દિવસોમાં જે મોહરમનો તહેવાર અને એની ઉજવણી થશે એની તૈયારીના ભાગરૂપે ઝોન 4ના તમામ અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં એની તૈયારી કરવામાં આવી રહી છે। એમના પ્રોસેશન, એમનો રૂટ, બેસાડવાની જગ્યા, ઠંડા કરવાની જગ્યા, એ તમામ બાબતે તૈયારીઓ ચાલુ છે, જેના ભાગરૂપે આજરોજ સિટી પોલીસ સ્ટેશન વિસ્તારના જે તાજિયાના આયોજકો છે એમની સાથે એક મિટિંગનું પ્રાથમિક મિટિંગનું આયોજન કરવામાં આવેલું હતું। અને તાજિયા જુદા જુદા આયોજકો છે એમના જે રૂટ છે, એમનું જે પ્રોસેશન છે અને તાજિયાનું જે વિસર્જન છે, ડીજે બાબતે જે જરૂરી સૂચનાઓ છે, ક્રાઉડ મેનેજમેન્ટ બાબતે જે જરૂરી સૂચનાઓ છે, એ તમામ બાબતો વિશે ચર્ચા કરવામાં આવેલ અને એ બાબતે તમામને અવગત કરવામાં આવેલ છે। મીટિંગ રાખવામાં આવી હતી અને શું નિર્ણય લેવામાં આવ્યો હતો? આજ રોજ સિટી પોલીસ સ્ટેશનના ઝોન 4 સાહેબ તથા સિટી પોલીસ સ્ટેશનના પીઆઈ સાહેબ આમંત્રિત કરેલા અને તાજિયાની આવનારા દિવસોમાં મોહરમના તાજિયાનું પ્રોસેસન ચાલુ થશે, એ બાબત સર રજૂઆતો કરવાની અને કઈ રીતના કામગીરી કરવી એ ચર્ચાઓ થઈ છે। અને આપણે રાબેતા મુજબ જે દર વર્ષે કરીએ છીએ એ રીતના તહેવાર મનાવવાનો છે। લોકોને શું અપીલ કરશો? લોકોને અપીલ એ જ કરીએ છીએ કે કોઈને નુકસાન ના થાય, ભાઈચારો વધે અને દરેક તહેવાર સારી રીતે ઉજવાય એવી મારી શુભકામના। શું સમય ડીજેનું ફાઇનલ થયું છે કે હજુ મીટિંગ થશે આગળ? ડીજેનો તો કોઈ જે 4 દરવાજા અંદર નથી લઈ જવાનું એ નથી જ લઈ જવાનું। અને સમય મર્યાદા? સમય મર્યાદા હવે નક્કી થશે મિટિંગમાં। શું નામ છે? ઝાહિદ હુસેન સૈયદ જાહિદ બાપુ। ઘંટી છે તેમને ક્લિક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે।